નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આજે આપણે પાર્ટ નંબર 15 બનાવેલો છે, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. 50 બહુવિકલ્પીય પ્રશ્નો બનાવેલા છે. તો શરૂઆત કરીએ ફર્સ્ટમાંના ક્વેશ્ચનથી. વિકાસની ગતિ બધા બાળકોમાં એક સરખી હોતી નથી. આ સિદ્ધાંત કયા નામે ઓળખાય છે મિત્રો? તો વિકાસની ગતિ બધા બાળકોમાં એક સરખી હોતી નથી. આ સિદ્ધાંત મિત્રો વૈયક્તિક તફાવતનો સિદ્ધાંત તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિકાસ હંમેશા એક સીધી રેખામાં આગળ વધતો નથી, પરંતુ તે કયા માર્ગે આગળ વધે છે? તો મિત્રો વિકાસ જે છે તે વર્તુળાકાર માર્ગે વધે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિકાસની દિશા માથાથી પગ તરફ હોય છે, તેને કયો સિદ્ધાંત કહેવાય છે? તો વિકાસની દિશા માથાથી પગ તરફ હોય છે, તેને સેફાલોકોડલ સિદ્ધાંત કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિકાસ દળના મધ્ય ભાગથી શરૂ થઈને હાથ પગની આંગળીઓ તરફ જાય છે, તેને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો આમાં જવાબ આવશે ડી ઓપ્શન, પ્રોક્સી મોડિસ્ટલ આંતરિક બાહ્ય વિકાસ તરીકે ઓળખાય છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. બાળકના વિકાસના બધા પાસાઓ શારીરિક, માનસિક અને સામાજિક એકબીજા સાથે જોડાયેલા છે, તે કયો સિદ્ધાંત છે? તો મિત્રો આમાં જવાબ આવશે સી ઓપ્શન, આંતર સંબંધનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. બાળકમાં પ્રથમ સમગ્ર હાથનો ઉપયોગ કરવો અને પછી હાથ અને આંગળીઓનું એક સાથે સંકલન કરવું, તે કયો સિદ્ધાંત દર્શાવે છે? તો આમાં મિત્રો જવાબ આવશે બી ઓપ્શન, એકીકરણનો સિદ્ધાંત તરીકે ઓળખાશે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિકાસમાં વૈયક્તિક તફાવત હોવા છતાં વિકાસનું સ્વરૂપ ચોક્કસ અને નિશ્ચિત હોય છે, આ કયા સિદ્ધાંતનો આધાર છે મિત્રો? તો આમાં જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, વિકાસની આગાહી કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે, તે કયો સિદ્ધાંત છે? તો વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે, તે અવિરતતાનો સિદ્ધાંત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બાળકમાં પહેલા મોટા સ્નાયુઓ પર નિયંત્રણ આવે છે અને પછી નાના અને સૂક્ષ્મ સ્નાયુઓ પર, તે કયા સિદ્ધાંત મુજબ થાય છે? તો આમાં મિત્રો જવાબ રહેશે સી ઓપ્શન, સામાન્ય પ્રતિક્રિયાઓથી વિશિષ્ટ પ્રતિક્રિયાઓ તરફ જવું. નેક્સ્ટ ક્વેશ્ચન. વૃદ્ધિમાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે? તો વૃદ્ધિમાં મુખ્યત્વે મિત્રો શાનો સમાવેશ થાય છે? તો સી ઓપ્શન જવાબ રહેશે, શારીરિક અને જથ્થાત્મક ફેરફારો માપનીય હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિકાસને શેના સંદર્ભમાં માપી શકાય છે મિત્રો? તો વિકાસને મિત્રો વ્યવહારમાં થતા ગુણાત્મક અને રચનાત્મક ફેરફારોમાં માપી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વૃદ્ધિ અને વિકાસના સંબંધ વિશે કયું વિધાન સાચું છે? તો વૃદ્ધિ અને વિકાસના સંબંધ વિશે મિત્રો સી ઓપ્શન, વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે, આ વિધાન સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વૃદ્ધિ ચોક્કસ સમયગાળા પછી અટકી જાય છે, જ્યારે વિકાસ શું હોય છે? આ 100% વાત સાચી છે. ચોક્કસ સમયગાળા પછી વૃદ્ધિ અટકી જાય. આપણી હાઈટ વધતી હોય તો ચોક્કસ સમયગાળા સુધી જ વધે, પછી એ હાઈટ વધતી અટકી જાય, તો વૃદ્ધિ ચોક્કસ સમયગાળા પછી અટકી જાય છે. જ્યારે વિકાસ જે છે એ જીવન પર્યંત ચાલે છે. આપણો મગજનો વિકાસ હોય, આપણો પોતાનો આંતરિક વિકાસ હોય, એ તો જીવન પર્યંત ચાલતો હોય છે, અવિરત હોય છે. જેમ જેમ જીવનમાં અનુભવ થતા જ હોય એમ પોતાનો પણ વિકાસ થતો હોય છે. કુદરતી જૈવિક ક્રમ મુજબ થતો વિકાસ શું છે? તો કુદરતી જૈવિક ક્રમ મુજબ થતો વિકાસ એ પરિપક્વતા છે. જેમ સમય જાય તેમ પરિપક્વતા આવતી જાય છે. બાળકના વિકાસમાં સૌથી પહેલો વિકાસ કયો હોય છે મિત્રો? તો બાળકના વિકાસમાં સૌથી પહેલો વિકાસ શારીરિક વિકાસ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બાળકને શીખવા માટે પ્રેરણા અને રસ ખૂબ જરૂરી છે, આ કયા વિકાસનું લક્ષણ છે? તો આમાં જવાબ સાચો રહેશે મિત્રો, અધ્યયનનું લક્ષણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિકાસનો માર્ગ ખાલી જગ્યા છે, તો વિકાસનો માર્ગ ખાલી જગ્યા છે. શું છે? તો વિકાસનો માર્ગ એ અંદાજિત કરી શકાય
છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકાસ એ વૃદ્ધિ કરતા ખાલી જગ્યા છે. તો વિકાસ એ વૃદ્ધિ કરતા શું છે? તો વિકાસ એ વૃદ્ધિ કરતા વધુ વ્યાપક છે. 100% વાત સાચી છે. વૃદ્ધિમાં તો ફક્ત શરીરની વૃદ્ધિ એ બધું અંદર આવરી લેવામાં આવતું હોય છે, પણ વિકાસ એ બધા પાસાઓનો સમાવેશ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને ઝડપી શારીરિક વિકાસ કઈ અવસ્થામાં થાય છે? તો જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને ઝડપી શારીરિક વિકાસ કઈ અવસ્થામાં? તો એ શૈશવ અવસ્થામાં, જન્મથી 2 વર્ષમાં શારીરિક વિકાસ સૌથી ઝડપથી થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળક મોટા ભાગે અનુકરણ દ્વારા શીખે છે. આ કયા તબક્કાની લાક્ષણિકતા છે? તો મિત્રો આ એ પૂર્વ બાલ્યાવસ્થાની લાક્ષણિકતા છે, 2 થી 6 વર્ષમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ અવસ્થામાં બાળક સહપાઠી જૂથમાં સક્રિય સભ્ય બની જાય છે અને સામાજિક નિયમો શીખે છે? તો આમાં જવાબ રહેશે મિત્રો ઉત્તર બાલ્યાવસ્થાની, એટલે કે 6 થી 12 વર્ષનો જે સમયગાળો છે તેમાં આ વસ્તુ બનતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર બાલ્યાવસ્થાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે મિત્રો? તો ઉત્તર બાલ્યાવસ્થાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેને શાળા પ્રવેશની ઉંમર અને ટોળીની ઉંમર ગેંગ એજ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વ ઓળખની શોધ અને હું કોણ છું તેવો ભાવ કઈ અવસ્થામાં પ્રબળ બને છે? તો સ્વ ઓળખની શોધ અને હું કોણ છું આવો ભાવ મિત્ર કિશોરાવસ્થામાં પ્રબળ બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કિશોરાવસ્થામાં બાળકોમાં થતા અચાનક અને ઝડપી શારીરિક ફેરફારો માટે કયો શબ્દ વપરાય છે? તો આમાં મિત્રો યૌવન કૂદકો આ શબ્દ વાપરવામાં આવે છે, યૌવનમાં પ્રવેશ કર્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, પૂર્વ બાલ્યાવસ્થામાં જોવા મળતી સ્વકેન્દ્રિતતાનો અર્થ શું છે? તો પૂર્વ બાલ્યાવસ્થામાં જોવા મળતી સ્વકેન્દ્રિતતાનો અર્થ થાય છે બાળક માને છે કે દુનિયા માત્ર તેના દ્રષ્ટિકોણથી જ ચાલે છે, આવું બાળકમાં માનતો હોય છે. કઈ અવસ્થામાં અમૂર્ત વિચારસરણીનો વિકાસ થાય છે? તો અમૂર્ત વિચારસરણીનો વિકાસ મિત્રો કઈ અવસ્થામાં થાય છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, કિશોરાવસ્થામાં, ઔપચારિક ક્રિયાત્મક અવસ્થા. નેક્સ્ટ ક્વેશ્ચન, અને હા મિત્રો બીજી એક જાહેરાત, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલ ઉપર જરૂરથી જોડાઈ જજો, કારણ કે મિત્રો દરેક વિડીયોની પીડીએફ ત્યાં 24 કલાકની અંદર દરેક વિડીયોની પીડીએફ મૂકી દેવામાં આવે છે. એક નવો વિડીયો આવતા પહેલા જૂના વિડીયોની પીડીએફ ત્યાં મૂકી દેવામાં આવે છે, જેથી કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. દરેક વિડીયોની પીડીએફ તમને ત્યાંથી મળી જશે. કઈ અવસ્થામાં બાળક તેની આસપાસની દુનિયાને 5 ઇન્દ્રિયો દ્વારા શીખે છે મિત્રો? કઈ અવસ્થામાં? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, શૈશવ અવસ્થામાં, સંવેદનાની કારક અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કિશોરાવસ્થા એ પુનરાવર્તન અને સંઘર્ષની ઉંમર નથી, પરંતુ તે જીવનની એક નવી શરૂઆત છે. આ વિધાન કોનું છે મિત્રો? તો આ વિધાન છે જર્સીલ્ડનું વિધાન છે, એ ઓપ્શન સાચો જવાબ રહેશે. બાળકના વિકાસમાં વારસો કઈ ભૂમિકા ભજવે છે? તો બાળકના વિકાસમાં મિત્રો વારસો એ વિકાસની સંભવિત મર્યાદાઓ નક્કી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકના વિકાસમાં વાતાવરણ કઈ ભૂમિકા ભજવે છે? તો બાળકના વિકાસમાં વાતાવરણ વારસાની મર્યાદાઓમાં ફેરફાર કરે છે અને વિકાસને પ્રોત્સાહન આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યનો વિકાસ બરાબર વારસો ગુણ્યા વાતાવરણ, આ સૂત્ર શું દર્શાવે છે? તો મનુષ્યનો વિકાસ બરાબર વારસો ગુણ્યા વાતાવરણ, આ સૂત્ર દર્શાવે છે કે વારસો અને વાતાવરણ બંનેનું સંકલન જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વારસા દ્વારા બાળકને કયા લક્ષણો મળે છે? તો વારસા દ્વારા બાળકને રંગ, ઊંચાઈ અને બુદ્ધિની સંભવિતતા, આ વસ્તુ વારસામાં, અમુક વસ્તુ વારસામાં બાળકને મળતી હોય છે, રંગ છે, ઊંચાઈ છે, બુદ્ધિની સંભવિતતા. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ બાળકની બુદ્ધિ વારસામાં સારી મળી હોય પણ તેને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ ન મળે તો શું થાય? 100% વાત સાચી છે. વારસામાં બુદ્ધિ સારી મળી હોય પણ વાતાવરણ ના મળ્યું એ પ્રમાણે શૈક્ષણિક, તો શું થાય મિત્રો? તો બુદ્ધિની સંભવિતતા મર્યાદિત રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળ કેન્દ્રીય શિક્ષણનો આધાર વિકાસના કયા સિદ્ધાંત પર છે? તો બાળ કેન્દ્રીય શિક્ષણનો આધાર વિકાસના વૈયક્તિક તફાવતના સિદ્ધાંત ઉપર આધાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
શિક્ષક વિકાસની આગાહીનો સિદ્ધાંત જાણીને વર્ગખંડમાં શું કરી શકે છે? તો શિક્ષક વર્ગખંડમાં બાળકના શીખવાના સ્તર અને રસની આગાહી કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તૈયારીનો સિદ્ધાંત શું દર્શાવે છે? તો તૈયારીનો સિદ્ધાંત મિત્રો દર્શાવે છે જો બાળક શારીરિક અને માનસિક રીતે તૈયાર ન હોય તો અધ્યયન અસરકારક થતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ બાળક તેના શરીરના મોટા સ્નાયુઓ દોડવું ચાલવું પર નિયંત્રણ મેળવે પછી નાના સ્નાયુઓ લખવું પર નિયંત્રણ મેળવે તો આ કયો સિદ્ધાંત દર્શાવે છે? તો આ એ સિદ્ધાંતની વાત કરવામાં આવી છે સામાન્યથી વિશિષ્ટ ક્રિયાઓનો સિદ્ધાંત. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકના વિકાસમાં સંચયી વલણનો અર્થ શું છે? તો બાળકના વિકાસમાં સંચયી વલણનો અર્થ દરેક તબક્કાનો વિકાસ અગાઉના તબક્કા પર આધાર રાખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકની શારીરિક, માનસિક અને સામાજિક જરૂરિયાતોનો સંતોષ એ વિકાસના કયા પાસા સાથે જોડાયેલું છે? તો મિત્રો એ સુમેળભર્યો વિકાસ કહેવાય છે. શારીરિક, માનસિક અને સામાજિક જરૂરિયાતો સંતોષાય તો. વિકાસના કયા સિદ્ધાંત મુજબ ગમે તેટલા તફાવતો હોય બધા બાળકો ચાલતા પહેલા ઘૂંટણીએ ચાલે છે? આ વાત તો વિકાસમાં ચોક્કસ ક્રમનું અનુસરણ થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકમાં થતા ફેરફારો જે નવા ગુણો અને લાક્ષણિકતાઓ લાવે છે તેને શું કહેવાય છે? તો તેને મિત્રો વિકાસ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકાસના આંતર સંબંધોનો સિદ્ધાંત શિક્ષકને શું સમજવામાં મદદ કરે છે? વિકાસના આંતર સંબંધોનો સિદ્ધાંત શિક્ષકને એક પાસાનો વિકાસ અન્ય પાસાઓને પણ અસર કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકના વિકાસમાં નિર્ણાયક સમયગાળો શું દર્શાવે છે? તો બાળકના વિકાસમાં નિર્ણાયક સમયગાળો એ વિકાસના ચોક્કસ કૌશલ્યને શીખવવાનો સૌથી વધુ યોગ્ય સમય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાજિક વિકાસની શરૂઆત કયા તબક્કામાં થાય છે? તો સામાજિક વિકાસની શરૂઆત મિત્રો શૈશવ અવસ્થાના અંતમાં એટલે કે લગભગ 1 થી 2 વર્ષમાં થાય છે. વિકાસના સિદ્ધાંતોનું જ્ઞાન શિક્ષકને કયા કાર્યમાં મદદરૂપ થાય છે? તો વિકાસના સિદ્ધાંતોનું જે જ્ઞાન હોય શિક્ષકને અધ્યાપન પદ્ધતિને બાળકના સ્તર મુજબ અનુકૂલિત કરવામાં મદદરૂપ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકાસની કઈ અવસ્થામાં તરત સંતોષ મેળવવાની ભાવના પ્રબળ હોય છે? તો વિકાસની કઈ અવસ્થામાં? તો શૈશવ અવસ્થામાં તરત સંતોષ મેળવવાની ભાવના પ્રબળ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકાસનું અંતિમ લક્ષ્ય શું છે? તો વિકાસનું અંતિમ લક્ષ્ય છે કે શ્રેષ્ઠ જીવન માટે સંપૂર્ણ પરિપક્વતા અને અનુકૂલન હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળ વિકાસનું ક્ષેત્ર કયું છે? તો બાળ વિકાસનું ક્ષેત્ર બાળકના વર્તનની તપાસ અને તેના વિકાસના પાસાઓનો અભ્યાસ એ બાળ વિકાસનું ક્ષેત્ર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વૃદ્ધિ માપનીય હોય છે અને તેમાં મુખ્યત્વે કેવા ફેરફારોનો સમાવેશ થાય છે? તો વૃદ્ધિ માપનીય હોય છે તેમાં જથ્થાત્મક ફેરફારોનો સમાવેશ થાય છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, વિકાસના કયા સિદ્ધાંતમાં વૈયક્તિકતા અને સમાનતાના સિદ્ધાંતોનું સંયોજન જોવા મળે છે? કયા સિદ્ધાંતમાં? તો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો આ હતા આજના વિડીયોના 50 પ્રશ્નો. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, ત્યાંથી તમને PDF 24 કલાકની અંદર મળી જશે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની કેરિયરમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.